ધોરણ 12 પછી શું? ઓલવેઝ વિદ્યાર્થી અને વાલીઓનો એક જ સવાલ હોય છે કે સ્ટાન્ડર્ડ 12ની એક્ઝામિનેશન પૂરું થાય પછી કઈ કોલેજની અંદર એડમિશન લઈએ, કઈ બ્રાન્ચની અંદર એડમિશન લઈએ, આખી એડમિશન પ્રોસેસ થશે કેવી રીતે, એડમિશન પ્રોસેસ દરમિયાન કયા કયા સ્કેમ થતા હોય છે, કઈ જગ્યાનું પ્લેસમેન્ટ સારું છે અને આવનારા ભવિષ્યમાં કોની વેલ્યુ વધારે છે. પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મના દરેક સ્ટાર ટીચરની ટીમ દ્વારા દર વર્ષે ઓનલાઈન અને ઓફલાઈન વિદ્યાર્થીઓ માટે એડમિશનના સેમિનાર કરવામાં આવે છે અને હું તમને પહેલા જ જણાવી દઉં કે આ એડમિશનના સેમિનારની અંદર લિમિટેડ સીટ્સ હોય છે અને ફ્રી ઓફ કોસ્ટ રજિસ્ટ્રેશન હોય છે. આની એન્ટ્રી માટે તમારે એક પણ રૂપીસ આપવાનો હોતો નથી. આજના આ વિડીયોની અંદર હું તમને અમારા પહેલા સેમિનાર વિશે માહિતી આપવા માટે જઈ રહ્યો છું અને એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ પણ સમજાવવા માટે જઈ રહ્યો છું. આપણું પહેલું સિટી છે રંગીલું રાજકોટ. દર વર્ષે અમે રાજકોટની અંદર અમારો પહેલો સેમિનાર કરીએ છીએ કેમ કે હું પોતે સૌરાષ્ટ્રનો કડવા પટેલ છું અને મારું મૂળ વતન રાજકોટ છે એટલે રાજકોટ સાથે મને પહેલેથી ઘણો બધો પ્રેમ છે. તો રાજકોટ સિટી અને એની આજુબાજુ જેટલા પણ સિટી છે એ તમામ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બનવાનો છે જો તમે આ વર્ષે ધોરણ 12ની એક્ઝામિનેશન આપી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તો હું તમને જે કહેવા માટે જઈ રહ્યો છું, પહેલો સેમિનાર આપણો થવા માટે જઈ રહ્યો છે રંગીલા રાજકોટની અંદર, જેની તારીખ છે 3 મે 2026 અને રવિવાર. 3 મે 2026 રવિવાર સવારનો સમય છે 10 વાગ્યાનો. લોકેશન છે BH ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રાજકોટ કાલાવડ હાઈવે, આનંદપુર, રાજકોટ. તમે ગૂગલમાં પણ આ નામથી સર્ચ કરશો એટલે તમને આનું લોકેશન, આ કોલેજનું લોકેશન બતાવી દેવામાં આવશે. રાજકોટની અંદર નામાંકિત કોલેજમાંની એક કોલેજમાં દર વર્ષે, આપણે ગયા વર્ષે પણ આ જ જગ્યાએ સેમિનાર રાખ્યો હતો. ખૂબ જ સરસ મજાનું મેનેજમેન્ટ કોલેજ દ્વારા અમને પૂરું પાડવામાં આવ્યું હતું. એટલા માટે આપણે ફરીથી આ જ જગ્યાએ સેમિનાર રાખવા માટે જઈ રહ્યા છીએ. આ સેમિનારની એન્ટ્રી એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, એક પણ રૂપીસ તમારે ભરવાનો નથી. ટોટલ આપણે 500 રજિસ્ટ્રેશન લેવાના છીએ કેમ કે કેપેસિટી 500ની છે. એના ઉપર 100 રજિસ્ટ્રેશન લઈશું તો વિદ્યાર્થીઓને નીચે બેસવું પડશે. ગયા વર્ષે વિદ્યાર્થીઓ નીચે બેઠા હતા કેમ કે વિદ્યાર્થીઓનો પ્રેમ જ એવો છે કે સાહેબ તમે અમને સમજાવો, અમારે તો સમજવું છે, બરાબર. તો આપણે એની ઉપર લઈશું 50-60 જેવા, પણ પછી નીચે બેસવું પડશે. જે લોકો લેટ આવે છે એમાં પેરેન્ટ્સને આપણે ઉપર બેસાડી જ દઈએ છીએ, પણ વિદ્યાર્થીઓને જો જગ્યા ફૂલ થઈ જાય તો નીચે બેસવાનો વારો આવે છે અને એમાં બેસવામાં કોઈ તકલીફ નથી. વિદ્યાર્થીઓ શીખવા માટે છે. આજે જો તમે નીચે બેસવાની આદત પાડી દેશો ને તો કાલે તમે ઊંચાઈ ઉપર બેસવા માટે રેડી થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તારીખ નોટ ડાઉન કરી લેજો. 3 મે 2026 સન્ડે સવારે 10 વાગ્યાનો સમય છે. આપણા સેશન ઓલવેઝ ટાઈમ ટુ ટાઈમ સ્ટાર્ટ થઈ જતા હોય છે કેમ કે ટાઈમ ટુ ટાઈમ તમને ત્યાંથી ઘરે બી પહોંચાડી દેવાના હોય છે. આના માટે આપણે અમુક જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ પણ આપી છે, બરાબર. કઈ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ છે અને કેવી રીતે ગૂગલ ફોર્મ ભરવાનું છે બધું જ હું તમને આજના સેશનમાં સમજાવું છું. ગૂગલ ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એ ગૂગલ ફોર્મમાં કેટલી વસ્તુ છે એ પણ હું તમને સમજાવી દઈશ. સૌથી પહેલા તો રાજકોટની અંદર આપણે ત્રિકોણ બાગ અને KKV હોલથી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવાના છીએ. જામનગર માટે પણ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપી છે, બરાબર, કેમ કે જામનગર મારા મમ્મીનું સિટી છે એટલે આપણે રિક્વેસ્ટ કરી હતી કોલેજને કે ભાઈ જામનગર માટે પણ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપો. ટાઉન હોલ, 7 રસ્તા અને સુભાષ બ્રિજથી રાજકોટમાં પણ તમને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી, આના માટે જામનગરથી રાજકોટ સુધી તમને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી મળશે. તમને લઈ આવશે અને સેમિનાર પ્રત્યે તમને પાછા તમારી જગ્યાએ મૂકી પણ જશે અને આ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તો જે રાજકોટમાં આ બે જગ્યાથી નજીક છે, ત્રિકોણ બાગ, KKV હોલ, ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરી શકે છે. તમારી પાસે વ્હીકલ નથી તો, બાકી તમારું પોતાનું વ્હીકલ છે તો પોતાનું વ્હીકલ લઈને જવાય. કેમ કે આમાં કેવું થશે, સેશન પતશે એટલે જે લોકો ટ્રાન્સપોર્ટેશનમાં આવશે એમને નીકળી જવાનું થશે. જે લોકો પોતાના વ્હીકલ લઈને આવશે એમને અડધી 1 કલાક કંઈક ડાઉટ કે કંઈક પૂછવું હશે તો પર્સનલી બી મળી શકાશે. ખાસ આ વાતનું ધ્યાન રાખજો. જામનગરથી ટાઉન હોલ, 7 રસ્તા અને સુભાષ બ્રિજ છે. આના માટે એક ગૂગલ ફોર્મ મૂકેલું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. જો સેમિનારની અંદર તમારે આવવું છે તો ગૂગલ ફોર્મ ભરવાનું છે, બરાબર. તમારે ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરવાનો છે તો ગૂગલ ફોર્મમાં અમે ટ્રાન્સપોર્ટેશન નામનું કોઈ રાખ્યું નથી, પણ તમને જ્યારે કન્ફર્મેશનનો એક ફોન પણ આવશે, બરાબર. ઘણી વખત ઘણા લોકો ગૂગલ ફોર્મ ભરી દેતા હોય છે પછી આવતા નથી હોતા. અમારો એક કન્ફર્મેશનનો ફોન બી તમને આવશે. હું 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, ફ્રી સેશન છે તો એનો મતલબ એવો ના સમજતા ગૂગલ ફોર્મ ભરી દઈએ પછી નહીં જઈએ તો ચાલશે. તમે નહીં આવો તો એ સીટ બીજા કોઈક વિદ્યાર્થી માટેની રોકાઈ જશે અને કોઈક બીજા દીકરા કે દીકરીનું ભવિષ્ય બગડશે તો એના જે છે લખાણ ભગવાનના ચોપડામાં એ તમારા નામે લખાશે. એટલે જો તમે આવવાના જ હોય, જેટલા પર્સન આવવાના હોય, કન્ફર્મ હોય તો જ રિક્વેસ્ટ છે કે ગૂગલ ફોર્મ ભરજો. બાકી ગૂગલ ફોર્મ મહેરબાની કરીને ના ભરતા, તો તમારી સીટ બીજા એક વ્યક્તિને મળી શકે. આ ગૂગલ ફોર્મ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં દેખાશે. રાજકોટ વાળાએ જ આ ફોર્મ ભરવાનું છે જે રાજકોટ આવવાના છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. સુરત, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના અલગ ગૂગલ ફોર્મ આવશે, અલગ વિડીયો આવશે.
તો રાજકોટ માટે સેમિનારની તારીખ અહીંયા લખેલી છે, સમય લખેલો છે, લોકેશન પણ લખેલું છે. આ લોકેશન તમે ગૂગલમાં નાખો એટલે તમને જગ્યા પણ બતાવી દેશે. હવે જો તમારે કેટલી વસ્તુ ફિલઅપ કરવાની છે, વિદ્યાર્થીનું આખું નામ, એના પછી વિદ્યાર્થીનો કોન્ટેક્ટ નંબર, એના પછી વોટ્સઅપ નંબર. અહીંયા કોન્ટેક્ટ નંબરમાં તમે પેરેન્ટ્સનો મૂકશો તોય કોઈ વાંધો નથી, વોટ્સઅપ નંબર પેરેન્ટ્સનો મૂકશો તોય કોઈ વાંધો નથી. પણ જ્યારે તમને કન્ફર્મેશનનો કોલ આવે, સેમિનાર પહેલા ગમે ત્યારે આવી શકે છે, બરાબર. હાલને હાલ કોલ નહીં આવી જાય. સેમિનાર થવાનું છે ને આગલા અઠવાડિયામાં ગમે ત્યારે આવશે, ત્યારે કોલ ઉપાડવો કમ્પલસરી છે, નહીં તો રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. એના પછી નંબર ઓફ પર્સન કેટલા આવવાનો છે, સ્ટુડન્ટ ને એના પપ્પા 1 તો 2 લખવાનું, સ્ટુડન્ટ પપ્પા મમ્મી તો 3 લખવાનું. બને શકે ત્યાં સુધી આખું ઘર લઈને ના આવતા, બરાબર. 2 જણ મેક્સિમમ 3 જણ આવજો, બરાબર. આટલું ધ્યાન રાખજો જેથી બીજા લોકોને પણ આમાં એન્ટ્રી મળી શકે. તમારું ગ્રુપ કયું છે, એ છે, બી છે કે બંને કોમન રાખ્યું હતું. એના પછી તમારું મીડિયમ કયું છે, ઇંગ્લિશ મીડિયમ છે કે ગુજરાતી મીડિયમ છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ વિશે તમને ક્યાંથી જાણ થઈ હતી, યુટ્યુબ, વોટ્સઅપ મેસેજ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે કોઈ મિત્ર અથવા કંઈ અધર હોય તો અહીંયા તમારે લખીને સબમિટ કરાવી દેવાનું છે. એક જ વખત રિસ્પોન્સ સબમિટ કરાવવાનો છે. તમે રિસ્પોન્સ સબમિટ કરાવશો એટલે અમારા સુધી મળી જશે. હવે આ ગૂગલ ફોર્મમાં જ્યારે પણ 500 રજીસ્ટ્રેશન આવી જશે એટલે ઓટોમેટિક નીચેથી ગૂગલ ફોર્મમાં રિસ્પોન્સ લેવાનું અમે બંધ કરી દઈશું. તો જો રિસ્પોન્સ બંધ થઈ જાય છે તો તમારે સમજી લેવાનું કે રજીસ્ટ્રેશન ફૂલ થઈ ગયા છે, બરાબર. એટલે ફટાફટ ફોર્મ ભરી દેજો, બહુ વિચારમાં ના રહેતા. આ દિવસે જો તમારી કોઈ એક્ઝામિનેશન હોય તો તમારા ઘરમાંથી કોઈ એક મેમ્બરને અહીંયા મોકલી દેજો જે આ બધી વસ્તુઓ સમજી લે. તમને આખા સેમિનારની અંદર પૂરેપૂરી માહિતી આપવામાં આવશે, કેવી રીતે એડમિશન પ્રોસેસ થશે, કઈ બ્રાન્ચમાં લેવું જોઈએ, બધી જ સમસ્યાનું સમાધાન કરી આપવામાં આવશે. આ સેશન કોને કામનો છે, એન્જિનિયરિંગમાં તમે એ ગ્રુપ થ્રુ એડમિશન લેવાના છો તો 100% તમારા કામનો જ છે. ફાર્મસીની એડમિશન પ્રોસેસ તમને અહીંયા સમજવા મળશે કે ફાર્મસીની એડમિશન પ્રોસેસ શું, એન્જિનિયરિંગનું તો બધું જ સમજવા મળશે, ફાર્મસીની પણ એડમિશન પ્રોસેસ તમને અહીંયા જાણવા મળશે. પ્લસ તમને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના જે સ્ટાર ટીચર્સ છે એ દરેકે દરેક ટીચર્સ ત્યાં હાજર રહેશે. તે ટીચર્સ સાથે મળવા પણ મળશે અને ફોટોગ્રાફ લેવા પણ મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મળીશું રાજકોટની અંદર. ફટાફટથી રજીસ્ટ્રેશન ફોર્મ છે ભરી દેજો, બરાબર. રહી ગયા વખતે પણ ઘણા બધા લોકો રહી ગયા હતા. પછી એ સાઈડ સૌરાષ્ટ્ર સાઈડ બીજો કોઈ અમારો સેમિનાર થવાનો નથી, બધા સેમિનાર આ બાજુ થવાના છે, તો છેક રાજકોટથી તમારે અહીંયા આવવું પડે, બરાબર. તો ફટાફટ રજીસ્ટ્રેશન કરી લેજો. મળીએ છીએ સેમિનારની અંદર, પૂરેપૂરું તમને ગાઈડન્સ આપીશું. કોઈ પણ જાતનું માર્કેટિંગ નહીં હોય, ઓનલી અને ઓનલી ગાઈડન્સ માટે જ આપણે ભેગા થઈશું. મળીએ છીએ, બાય બાય, ટેક કેર. અને તમે જો રાજકોટના નથી તો રાજકોટના તમારા મિત્રોને ખાસ શેર કરી દેજો. જુનાગઢથી પણ તમે આવી શકો, રાજકોટથી પણ આવી શકો, મોરબીથી પણ તમે આવી શકો, જામનગરથી પણ તમે આવી શકો છો, બધી જગ્યાએથી આજુબાજુથી તમે આવી શકો છો. મળીએ છીએ અને એક સફળ સેમિનાર બનાવીએ છીએ. બાય બાય, ટેક કેર.